નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ગણિતમાં આપણે આગળ સમજીએ તો સ્વાધ્યાય 4.5 એમાં એક્ઝામ્પલ 1 આપણે અગાઉની એક રીતે શીખી ગયા છીએ. સઅવયવજ એટલે કે એડજોઇન્ટ શોધો આપેલા શ્રેણિકનો. એમાં 2x2 માટે પણ આવે અને 3x3 માટે પણ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સમજાવ્યું તે પ્રમાણે સઅવયવજ શ્રેણિકમાં આપણે 2x2 માટેનો પણ અગાઉના લેક્ચરમાં શીખી ગયા હતા અને 3x3 માટે પણ આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા હતા. આ બંને પ્રશ્નો 4.5નો પહેલો જ પ્રશ્ન છે અને 4.5નો બીજો જ પ્રશ્ન છે. તો આ એક રીત હતી મિત્રો. હવે આપણે એમાં કંઈ બીજી નવી રીત શીખીશું 2x2 માટે. તો આ બીજી રીતની અંદર શ્રેણિકના અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી ઓનલી ફોર 2x2 માટે અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી અને પ્રતિવિકર્ણના ચિહ્નોનો જ ફેરફાર એટલે કે ડાયરેક્ટ એડજોઇન્ટ ઓફ એ સઅવયવજ મળે 2x2 માટે. શ્રેણિક એનો સઅવયવજ શ્રેણિક તો અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી એટલે કે 4 અને 1ની અદલા બદલી અને પ્રતિવિકર્ણના ચિહ્નોનો ફેરફાર. +3 છે તો -3, +2 છે તો -2. આ આપણને ડાયરેક્ટ સઅવયવજ મળી જશે. જે આપણે અગાઉના એક્ઝામ્પલમાં એના સઅવયવ શોધી અને શોધેલી રીત હતી એ જ રીત અહીંયા આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે મિત્રો બંને. એટલે 2x2 માટે આપણે આ રીત પણ લખી શકીએ, પણ 3x3માં આવું બનશે નહીં મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ 2 પણ આપણે અગાઉના લેક્ચરમાં ગણ્યો હતો. તો હવે આપણે એક્ઝામ્પલ 3 પરિણામ આપેલું છે તે ચકાસો. તો આપણે અર્થઘટન પ્રમાણે જઈએ તો ત્રીજા પ્રશ્નની અંદર એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ એટલે કે આપણને અર્થઘટન હમણાં સમજાવ્યું પ્રમાણે એડજોઇન્ટ ઓફ એ બરાબર શ્રેણિક એનો એડજોઇન્ટ શીખવું હોય તો મિત્રો શું કીધું હમણાં? અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી અને પ્રતિવિકર્ણના ચિહ્નોનો ફેરફાર તથા જે આપણને અહીંયા શું કીધું છે મિત્રો નિશ્ચાયકમાં એ નેક્સ્ટ સ્ટેપમાં ગણીશું. તો હવે આપણે અહીંયા જોવા જઈએ તો એ અને એડજોઇન્ટ ઓફ એ આ બંને શ્રેણિકનો ગુણાકાર છે. એ એટલે મિત્રો 2 - 4 3 - 6 અને એડજોઇન્ટ ઓફ એટલે -6 - 3 4 અને 2 બરાબર કયો ઘટક થશે મિત્રો? પહેલી હાર પહેલો સ્તંભ. પહેલી હાર પહેલો સ્તંભ તો 6 × 2 - 12 +4 તરી 12. પહેલી હાર બીજો સ્તંભ. પહેલી હાર બીજો સ્તંભ 3 × 2 - 6 +3 × 6. અહીંયાથી સમજીએ તો માઇનસ માઇનસ પ્લસ 6 × 24 અને -6 × 24. છેલ્લે અર્થઘટન સમજીએ તો
બીજી હાર બીજો સ્તંભ 4 તરી માઇનસ માઇનસ પ્લસ 12 માઇનસ 12 એટલે કે મિત્રો કેવો શ્રેણિક મળશે આપણને? શૂન્ય શ્રેણી. આગળ સમજીએ તો એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ બરાબર, તો એડજોઇન્ટ ઓફ એ એટલે કે -6 4 -3 2 અને શ્રેણિક એ એટલે કે 2 -4 3 -6. ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ તો 6 દુ -12 પ્લસ 4 તરી 12. કયો ઘટક આવે? પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ -100 દુ 100 તરી 18 માઇનસ માઇનસ પ્લસ 18. બીજી હાર પહેલો સ્તંભ 4 દુ 8 માઇનસ 4 દુ 8. બીજી હાર બીજો સ્તંભ 4 તરી 12 માઇનસ 6 દુ 12. એટલે કે આ પણ કેવો જવાબ આવશે? શૂન્ય શ્રેણિક. સમીકરણ 2. તથા નિશ્ચાયકમાં એ એટલે કે શ્રેણિક એ નો નિશ્ચાયક 2 -4 3 -6 તો -12 પ્લસ પ્રતિવિકર્ણ 4 તરી પ્લસ 12 એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય શું મળે છે? 0. તો નિશ્ચાયકમાં એ ઇન્ટુ આઈ એટલે કે નિશ્ચાયકમાં એ ઇન્ટુ આઈ એટલે કે નિશ્ચાયકમાં એ ઇન્ટુ આઈ એટલે 1001. નિશ્ચાયકમાં મૂલ્ય 0 છે, અંદર બધાની સાથે ગુણાશે તો આપણને કેવો શ્રેણિક મળશે? શૂન્ય શ્રેણિક. સમીકરણ 3. તો સમીકરણ 1 બરાબર 2 બરાબર 3. તો 1 2 અને 3ના બધા જવાબ કેવા થાય છે? સરખા. એટલે કે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરાબર એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયકમાં એ ઇન્ટુ આઈ થાય છે મિત્રો. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ 4 જોઈએ તો એ પણ આ જ રીત છે, તો તમે એના રીતે જાતે પણ ગણી શકશો મિત્રો. આગળ જોઈએ તો એક્ઝામ્પલ 5. તો આપણને શું કહેવા માંગે છે મિત્રો? એક્ઝામ્પલ 5 કે આપેલા શ્રેણિકનો એ ઇન્વર્સ શોધો. અને એના જેવો જ છઠ્ઠો એક્ઝામ્પલ છે, એટલે વિદ્યાર્થી મિત્રો તમે એને જાતે સમજી શકશો. હવે આપણે આ પ્રશ્ન સમજવા જઈએ તો એ ઇન્વર્સનું સૂત્ર શું થશે મિત્રો? તો એ ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયકમાં એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો એમાં બે કન્ડિશન છે. પહેલી કે કોઈ પણ શ્રેણિકનો નિશ્ચાયક 0 થવો જોઈએ નહીં. શ્રેણિક એ નો નિશ્ચાયક જોઈએ તો 2 4 -2 અને 3. તો 3 દુ 6 અને માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 8 ને 6 14 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો અને તો જ એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે. બીજો પ્રશ્ન એમાં સમજીએ તો એડજોઇન્ટ ઓફ એ શોધવું પડે મિત્રો. તો આપણે હમણાં એની શોર્ટ રીત સમજાવી તો શું હતું કે અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી, તો 3 અને 2 અને પ્રતિવિકર્ણના ચિહ્નોમાં ફેરફાર. તો હવે આપણે સમીકરણ 1 પરથી શું લખી શકીએ?
એ ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયકમાં એ એટલે કે કેટલા આવ્યા 14 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ એટલે કે 3 - 4 2 અને 2 આ જવાબ થશે મિત્રો. હવે આમાં એક સ્ટેપ સમજી લઈએ તો એક્ઝામ્પલ 18 આવી જશે મિત્રો. તમે બુક પ્રમાણે સમજવા જશો તો બુક પાસે હશે તો તમે એક્ઝામ્પલ 18ની રકમ જોશો તો એ 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો એ ઇન્વર્સનો નિશ્ચાયક શોધો. તો આપણે આ 2 ક્રોસ 2 છે અને એ પણ એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે એટલે કે સામાન્ય શ્રેણિક છે. તો એ ઇન્વર્સનો નિશ્ચાયક શોધીએ તો 1/14 અને 3 - 4 2 અને 2 શ્રેણિકનો નિશ્ચાયક એટલે કે 1/14 3 દુ 6 પ્લસ 4 દુ 8 8 નો 6 14 14 ઉડી જશે એટલે કેટલું મૂલ્ય મળશે મિત્રો? 1 મૂલ્ય મળશે.